જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આપણે પુરુષોત્તમમાં ચાલી રહ્યો છે તો પંચરાત્ર વ્રતનો મહિમા અને તેની વિધિ જાણીએ. તો પંચરાત્ર વ્રત એટલે શું? તો સૌ પ્રથમ તો આપણા પુરાણોમાં આપણા બધા માટે બહુ જ ઋષિમુનિઓએ છૂટ આપેલી છે. આપણે બધાથી પુરુષોત્તમ માસ થઈ શકતો નથી. તો આખો મહિનો ઉપવાસ ના કરી શકે અને જો એને આખા મહિનાનું પુણ્ય મેળવવાની ઈચ્છા હોય તો તે છેલ્લા 5 દિવસ એટલે કે વદ 11 થી અમાસ સુધીના 5 દિવસના ઉપવાસ કરે તેને પંચરાત્ર વ્રત કહે છે. તો આ પંચરાત્ર વ્રત કરવાથી આપણને આખા માસનું પુણ્ય મળે છે. અને આ પંચરાત્ર વ્રત તેની વિધિ અને કઈ રીતે કરવું અને તેની કથા આપણે સાંભળીએ. તો શ્રી ગણેશાય નમઃ. તો પંચરાત્રિ વ્રત. સુમેધા અને તેની પત્નીએ કૌંડિલ્ય મુનિને પંચરાત્રિ વ્રત અંગે પૂછતા તેમણે જણાવ્યું, પુરુષોત્તમ એટલે કે અધિક માસમાં પરમા એકાદશીએ પ્રાતઃકાળમાં ઉઠી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરી સ્નાનાદિથી પરવારી પંચરાત્રિ વ્રત માટે બને તેટલા નિયમો ધારણ કરવા. જે 11 થી અમાવાસ્યા સુધી 5 દિવસ સુધી પ્રાતઃકાળમાં સ્નાન કરી નિરાહાર રહે છે તે માતા પિતા અને પત્ની સાથે વૈકુંઠમાં જાય છે. જે 5 દિવસોમાં એક જ વાર જમે છે એટલે કે દરરોજ એક દિવસ એકટાણું કરી શકાય. તેના સર્વે પાપોનો નાશ થાય છે અને તેનો સ્વર્ગમાં વાસ થાય છે. તે વ્રતના 5 દિવસ જળથી ભરેલો ઘડો બ્રાહ્મણને આપે છે. તેને અખિલ બ્રહ્માંડનું દાન આપનું ફળ મળે છે. 5 દિવસ બ્રાહ્મણોને જમાડનારને જગતને જમાડ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જે 5 દિવસ બ્રાહ્મણોને તલના પાત્રનું દાન કરે છે તેને જેટલા તલ હોય તેટલા વર્ષ સ્વર્ગમાં રહેવાનો અધિકાર મળે છે. ઉપરાંત પંચરાત્રિના વ્રતથી દરિદ્રતા ટળશે, ધન ધાન્યની વૃદ્ધિ થશે. આથી આ ઉત્તમ વ્રત તમે બંને કરો. આથી કરી સુમેધા અને તેની પત્નીએ આ વ્રત કર્યું. તેને પરિણામે અમાવસ્યાના દિવસે વિસ્તારના રાજાનો કુંવર તેમને આંગણે આવ્યો. તેને બ્રહ્માજીની પ્રેરણા થવાથી આ દુઃખી દંપતીને સર્વ પ્રકારની સામગ્રીથી ભરેલું ઘર આપવાની ઈચ્છા થઈ. તો પતિ પત્નીએ રાજકુંવરને સારી પેઠે આદર સત્કાર કર્યો અને પછી રાજકુમાર તેમને નજીકના ગામમાં લઈ જઈ સર્વ સાધનોથી ભરેલું ઘર દાનમાં આપ્યું અને જીવન નિર્વાહ માટે એક ગામ પણ આપ્યું. આમ પંચરાત્રિના વ્રતના પ્રતાપે સુમેધા અને તેની પત્ની અનેક પ્રકારના સુખો ભોગવીને છેવટે વૈકુંઠના અધિકારી થયા. તો આ હતો પંચરાત્રિ વ્રતનો મહિમા. તો મિત્રો, જો આખો વર્ષ મહિનો ના કરી શક્યા હોય તો પંચરાત્ર વ્રત જરૂરથી કરી લેજો અને આ લાભ મેળવી લેજો. તો જેવા ભગવાન આ પંચરાત્રિ વ્રતના પ્રભાવે સુમેધા અને તેની પત્નીને ફળ્યું તેવું વ્રત કરનાર દરેકને તે ફળ આપજો. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ નારાયણ દેવ કી જય.